ભુજમાં ગઈકાલે રાત્રે ટ્રકમાં આગ લાગી। ભુજ શહેરમાં આગના બનાવો વધી રહ્યા છે। ગઈકાલે રાત્રે 2 વાગે ટ્રકમાં આગ લાગી। ભુજ ફાયર ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કામગીરી કરવામાં આવેલ હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ સચિન પરમાર છે, સ્ટેશન ફાયર ઓફિસર ભુજ। જે રીતે આગના બનાવ વધી રહ્યા છે, જ્યારે કાલે પણ એક ઘટના થઈ હતી રાતના 2 વાગે, સમગ્ર કઈ રીતનું આખું ઘટના હતી અને શું એનું કારણ હતું? રાત્રે પોલીસ કંટ્રોલમાંથી ફોન આવેલો કે ભાઈ ટ્રકની અંદર એક આગ લાગેલી હતી, જેના ટાયર ગરમ થઈ જતા એનો ટ્રકના વ્હીલની અંદર આગ લાગી હતી। જે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને ફોન આવતા તાત્કાલિક ત્યાં કને પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી કરેલ હતી। હા, એનું રીઝન શું હોઈ શકે કે આગના બનાવ વધી જાય? ગાડીના વ્હીલ ગરમ થઈ ગયા હતા એટલે ચોંટી ગયા હતા, એના લીધે આગ પકડી લીધી। કઈ પ્રકારની આગ હતી અને કેટલા લોકો આપણે જોડે ટીમ? ટાયરમાં આગ લાગી હતી અને ફાયર બ્રિગેડના ફાયરમેનો અને ડ્રાઈવર તાત્કાલિક ત્યાં ફાયર ફાઇટર સાથે પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી કરેલ હતી। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।